જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો। અત્યારે સવારમાં આપણે આવી ગયા આપણા ખેતર। બ્લર થઈ ગયો। આપણી જાહેર છે, આપણા ખેતર આવી ગયા અને આપણે વાળવાનું બપોર લાગી પાણી, કારણ કે હે ને આટલું જ પાવાનું જાહેર રહીને એટલું। આ ઘઉં છે, અહીંથી આમ ઘઉં તો કાલ કા પમદી પાઈ દીધા લગભગ, અને હવે જાહેર એટલી પાઈ દેવી ને મોઈલો ભાગને વાહેલો પાળ્યું બે પાળ્યા બપોર લગી થાય ત્યાં તો પી જાય બધું। બહુ કંઈ જાજી નથી, 2 વીઘા જેવી હશે, 2-2.5 વીઘા જેવી। અને ઘઉં જો અત્યારમાં ઝાકળ આવ્યો જો તમે, ખાલી હાથ ભીનો થઈ જાય આખો। ઘઉં કેવાક છે કોમેન્ટ કરજો મિત્રો। આમ જો ક્યાંક ક્યાંક ડુંડિયું આવવા મળી છે, જોઈ રહી। અમુક ઘઉં હોય ને મોટા એમાં ડુંડિયું આવવા મળી, બાકી બીજા તો હજી જો આવી રીતના છે, કંઈ ખબર ન પડે આપણને ઘઉંમાં બહુ। બાકી આ ઝાડ જોવો, ઝાડ જોવો તમે ખાલી, સાચે પૂગવું આવી છે મને, એવડી ઝાડ થઈ ગઈ એ એટલામાં જ છે। બાકી મોયલા ભાગમાં એવું બધું છે ને, વાહેલો ભાગ એવો છે, સાચે ઝાડ છે। અને આ 2 કેરા આપણા મકાઈના જુઓ, આ 1 અને આ 2 જ્યારે મકાઈ મોટી થઈ ગઈ એ પાઈ દીધી હતી, પણ આ જારે જ નહોતી પાઈ ખાલી, કારણ કે બહુ ઝાકળ બહુ આવે। જો તમે ખાલી ઝાકળ જો, અને આ વિશાલની એની જમીન છે, જાય ને મકાઈ બધું વાવ્યું છે ને ડુંગળી વાવી હતી, એટલે સોમાહુ ડુંગળી વાવી હતી ને એ અત્યારે નીકળી અને વેચી, અત્યારે લગી એમને પડ્યું હતું અને આ વાવી દીધું હતું, ઉગી ગયું આવડું થયો છે। ને આપણું જોવું માંડવીવાળાનું ફરક તો છે એટલો, થોડુંક મોટું થઈ ગયું, હજી ડુંગળી નીકળી રહે હરખું કર્યું ને તો આવડું છે। કેરો કર્યો એ, અને હું ભાજી પાલક, ડુંગળી બગડી બહુ ગયા ને। તો મિત્રો એમ્બ્યુલન્સ હોય કે પોલીસની ગાડી હોય કોને ખબર, ઓલો મારા વાહે છે ને અમારા ખેતરની પાછળ, ત્યાં અવાજ આવે, ત્યાં જ આવે છે। અને આપણે અત્યારે મોટર ચાલુ કરી, આ કયું ને આવ્યા હતા નાકા બાકા હરખા કર્યા તો પણ બપોરનામાં જાતું પાણી। જો અત્યારે આપણામાં ભૂંગળું ચાલુ કર્યું, વાહેલા પાળે એમ જવા દઈએ ડાયરેક્ટ, શ્વાસ ચડી ગયો અત્યારે। આ બધા નાકા બંધ કર્યા વાહેલામાં મોયલામાં, ગાડીને અંદર લેવી જોઈએ, ગાડી એક સોરાઈ ગઈ છે ને, હા એ સોરાઈ જાય। સંજયભાઈ એક કરે 8 ઉતર્યું જોઈ લો, 2 ભાઈ આયલા હવે ઘઉં મૂકવાની છે, જો ઘઉં જાય આ અમારા સંજયભાઈ। મિત્રો આપણું માઇક નાખી દીધું 500 રૂપિયાનો ગયું, ભાંગી ગયું હતું ને એટલે નાખી દીધું, ઘરે મૂક્યું હતું તો કે અમે નાખી દીધું, ખબર પડી હવે અહીંયા ક્યાંક નાખી દીધું, કોને ખબર, જ્યાં હોય ત્યાં 500 રૂપિયા ગયા, બીજું હું માઇકના ખર્ચો કર્યો દે એટલો, કઈ વાંધો નહીં। તો આપણે જઈ મેળી ઉપર, તો ચલો। ધી નેક્સ્ટ ડે, જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો। અત્યારે તો આપણે તળાવમાં હાલ્યા લાવી ગૌ લે, બધી ગૌ છે અમારી બાજુવાળાની, ડાટો થઈ ગયો, પાણી પીચી જાય ને હાલ્યું જાય, આમ હાલ્યા જ આવીશું આમ બાવડીની સડક સાઈડ। તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, અમને બતાવું કપામાં જાવી ગૌ ત્યાંથી હાલતી નથી, ઓલા પણ જો ઊભી રહી ગઈ અત્યારમાં, એમ કે હાલો હાલો વાહે હોય એની કંઈ તગડો એટલે હાલ્યું જાય, મોર જામ પૂગી ગઈ ક્યાં ઠેઠ, પાણી જોઈ લ્યો શરૂ છે, નર્મદાનું ભર્યું છે, એટલે નગર તો આ ફૂંકાઈ ગયું કીધું ને, નર્મદાનું પાણી શરૂ છે ને એટલે ભર્યું છે એટલું તળાવ, કાંઈ નહીં ઉનાળે પાવા થાય હોય અહીંયા, બીજું હું। અને ખડ જુઓ તમે, કપામાં આવો કપા હતો કયું ના પોગી ગયા। ગોપાલભાઈ જો બેઠા દૂર પાસે, કેમેરો સાફ કરવો તો કેમ લાગે।
ખાઈ ગયા વાહેલા સેટે ગાવું છે અને 3-4 ગાવું અહીંયા છે ના અહીંયા બેઠો અલે વાહે ગાવું હોય ગઈ ઘરે જાય ઊભો થા આ ધંધો કાંઈ નહીં ફોનનો વાહે વહી ગઈ જોમ રહી હાલતી કરે ન જાય ગાવું આ મારા ગોપાલભાઈ સુસરા ગાવું તો મિત્રો ઓલા પણ વાવડીની સડક સાઈડ હતા ત્યાંથી ને હવે રાંડિયાન માર્ગે જ આવી છે કેવડો પલો આપી નાખ્યો છે ઠેઠ ઓલી સીમ હતી ગામની ઓલી બાજુ હતા અને હવે આ ગામની આ બાજુ આવી છે તળાવે પાણી પાઈને ઠેઠ ઓલું આવે ને ફાટક નહીં રેલવે આવે ને ત્યાં લગી જવાનું છે તો તમને બતાવું લાંબી ગાવું બહુ છે ત્યાં જઈને તમને મળવી બતાવું કપા કેવો છે ગળું બેસી ગયું છે આપણું અને ગાવું તો હાકડો માર્ગ છે ને બે સાઈડ ભેડાવાળો અને હાવ હાકડો ગાડી આવે એટલે કે તરે બરે નહીં ગાવું આમાં ક્યાં જાય જુઓ તો પાણા છે નકરા તો ચલો ત્યાં જઈને તમને બતાવું કેવો કપા છે કે નહીં કન્ટિન્યુ રહેજો તો મિત્રો ટ્રેન આવી બતાવું તો આ ફાટેક એ કામકાજ શરૂ છે ને એટલે બધા ઝૂંપડા કરીને ઊભા ગાઉનું શું થઈ જો તમે ગાઉ ટ્રેન તો વહી ગઈ ગાઉ વહી ગઈ ઘર સાઈડ હવે લે હાંકવી જો મિત્રો ભૂગી ગયા કપામાં હા સીમાડો અમારા ગામનો છેલ્લો રાંડિયા મારા છે ને છેલ્લું ખેતર છે આ ખેતર છે કેટલું પેલા 15 વીઘા છે ને ભાઈ 20 વીઘા છે ઓહો 20 વીઘા છે ઓલા વડલા લગી છે ઓલો વડલો આમર્યો આ ત્યાં લગી છે કેવડું મોટું ખેતર છે કપા જોઈ લો તમે આપણી ગાઉ એક હારે 3 વીહાઈ ગયું એક હારે એક તો તરવાઈ ગઈ પીલા જેવી અને આપણે અહીં ધૂરે ઊભું રહેવાનું છે સા મૂકી 11:30 12 વાગ્યા કપિલા નહીં સાંભળે જોઈ લો અને ઓલી ઓવડી લગી ત્યાંથી ઠેઠ ઓલા વડલા લગી એવડો મોટો કપા છે તો ચલો આ ઓવડીએ સા મૂકીને ત્યાં તમને બતાવું હમણાં શક્તિનો વિડીયો ઉતારો મારો હા મારો હા જોઈ લો આ ડ્રોન શૂટ છે અમારા બિલાભાઈ ઊભા છે એ નીચે એની ઉપર આપણે બેઠા હા ભાઈ 8 ગાઉ લીધી છે વાતું કરે વહીવટ બહુ ઊંચો વહીવટ છે ને અત્યારે અમે સા પીતા એ ભલે વહીવટ કરતા બીજું શું તો ચલો કન્ટિન્યુ રહેજો સા પીતા બિલાભાઈ જાય સા પીવા આપણે વાહ ભાઈ એ એકલા છે ઉભા છે અહીંયા